ઓખું આવે એવું ન થવાનું એમ જીરાક વસ્તુમાં. હવે વરસાદ આવી રહ્યો ફૂલ, કેમ કે વ્લોગ જોવાય છે ને અહીંયા કામ થાય છે એનું. અમે બે વ્લોગ જોઈ રહ્યા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મોસમ બહુ સરસ છે. અમે સરસ મજાનો બ્લોગ જોતા હતા અમારો, જો કે એડિટ કરીને જેમને એમ જોતા હતા એમ. હજી તો વહેલું જ છે, તો રસોઈ બનાવવાની છે આજે. તો અત્યારે બનાવી. હવે મેં કીધું પહેલાં આપણે બધા જોઈ લઈ. હું અહીંયા જોઈ મજા આવે જોવાની. આવે એમ તે મોર જ જોઈ લઈ ને વળી આવે ત્યારે ફ્રી જોઈ. મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. એ ને કાકીડો ત્યાં છે, એને અહીંયા જ રેરો, તે જતો જ નથી ક્યાંય, આટલામાં જ ફરેરો. પછી આપણે નીચે બેસીએ ને તો આપણને બીક લાગે કે આપણો પર પડશે, એવી રીતના જતો જ નથી. હવે અમે આટલું રાખી દીધું હોય તો આટલામાં જ રેરો. આજે બધા સુકાઈ ગયું હોય, કાપી રાખ્યા હતા ને એટલે. હવે પછી પોતે નીકળી જશે ને નીકાળી નાખવા પડશે એટલે. બાકી અંધાર ઘણી અંધાર નથી, વાદળા જ છે ખાલી એમ જ. તો હવે અષાઢી બીજને પણ થોડાક દિવસો જ બાકી રહ્યા છે. જો કે 16 તારીખના છે અષાઢી બીજ, અને આજે કઈ તારીખ છે? આજે 6 છે. તો બસ હવે થોડાક દિવસ જ બાકી રહ્યા છે અષાઢી બીજને. તો ચકલીએ અહીંયા માળો કર્યો છે, અહીંયા ઘર ટીંગાડ્યા હે ને નીચે બી આપણે ઘર ટીંગાડ્યા, ત્યાં નહીં, એને અહીંયા જ માળો કર્યો. અંદર બચ્ચા બી હશે શાયદ. તે કેવું મસ્ત કર્યું હોય. પણ આમ એ માળો કરે તો પછી નીકળાય બી નહીં, કેમ કે એનું ઘર ન તોડાય એમ. એટલે તો કીધું કે ભલે હોય, હવે એના બચ્ચા મોટા થઈ જાય એને પછી રીકાડી રાખશું. નકર તો અમે ઘરને આમ ટીંગાડેલા છે, નીચે બી ઘણા બધા ટીંગાડ્યા, પણ એને ઘર ત્યાં કરવું જ નથી માળો. તો પછી હવે જઈએ આપણે નીચે. તો આજે બનશે પ્યાજની સબ્જી. જમવાનું થઈ ગયું છે ત્યાં કને રેડી, અને કપડાં સંકેલવાના છે. પેલી ચેર્સ રાખી દઉં ત્યાં કને. કપડાં સંકેલાય છે, ત્યાં બ્લોગ ચાલુ છે, કામકાજ કરું. જમવામાં લેટ થઈ ગયું અમને, જમી કરી હવે કપડાં સંકેલી રહ્યા. તો 2-3 દિવસ પછી આ ગાયના દર્શન થયા આજે. જોકે આજે વળી આવી છે પાછી, હમણાં 2 દિવસ ના દેખાણી હતી. એકદમ વચો વચો ઊભી. હવે આલી સાઈડ થઈ જવાય કે ઓલી સાઈડ થઈ જવાય? અહીંયા આવે નહીં. ભગવાન. તો પાણીપુરી વાળા ભાઈ આવ્યા હતા, તો આપણે એના પાસેથી સેવ પૂરી લઈ લીધી છે. आज पलटन हमारी साइकिल चला रही है बाहर. ओ आवसे हम चले पहाड़ों पे. જોયો તે તારો વ્લોગ જોયો? વ્લોગ જોયો તે તારો? જો મસ્ત હે ના. હું જોયો. મારા પપ્પાએ કીધું કે પપ્પા જો વાડીએ જતા હતા. आम और आम का बाप है जामुन और जामुन का बाप है. जामुन की गुठली और एक पाउडर खा लिया भट्टी खत्म. आपकी लाइफ पूरी चेंज हो जाएगी. તો ગાઈસ ચંદેડી મેં કે નથી,
અને છાંટાનો એક એક ટીપું પડે છે. એક વીજળીથી હું આ સાઈડથી આલી સાઈડ એમ કીધું કે અહીંયા વીજળી થાય છે ને છાંટા પડે છે ટીપ 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 વરસાદ. શું આજ રાતે વરસાદ આવશે કે નહીં આવે? કમેન્ટ કરો અત્યારે જ, પછી આવેરો કે નહીં પછી વાંચ જોજો. અમે અહીંયા એને લેટર. તો ગાઈઝ મસ્ત માટીની સુગંધ આવવા માંડી ગઈ છે અને થોડોક થોડોક હલકો હલકો વરસાદ પણ વધ્યો છે. વરસાદ મીન્સ કે છાંટા ને નખત્રાણામાં એમ કે રાતે ના આવવા ગપે દી ના આવવા ગપે એ કાંઈ તમારું કાંઈ નહીં આપણે કાંઈ હાથ આડા નહીં દેવાય આપણા કને. રાતે ના ખપે મેળ ના ખાય રાત વાળા. ઓ હવે તો ફૂલ આવે છે. વાહ, ઓછું પડશે અહીંયાથી. તમારું પારડું વીજળી જશે. પાંદડું તો વીજળી જશે ને ફોન ઘૂસવાનું ઈ પડે. જો વીજળી થી જો એ વીજળી થાય રહી. અરે બાપા रुको रुको मैं दिखाती आपको. તો વરસાદ ફાઇનલી આવી ગયો છે આજે. વાહ, જો આવે છે. નાઈસ. એટલે નાઈસ મીન્સ કે સરસ એમ. હું નાઈસ નહીં, બહુ સરસ. મને એમ હતું કે આજે આવે આવી ગયો. પણ રાતે આવ્યો. દિવસ ના આવે ને તો બહુ મજા આવે. રાતે આવે ને તો મજા ના આવે, કેમ કે લાઈટ તઈ જ હાલી જાય, તઈ જ. જો એમ કે ને પેલા વરસાદમાં નવાય નહીં એટલે સારું. એ બધું હાંકડું કરી રહ્યા કને, કેમ કે આ જો અહીંયા કને ચૂલો પડે હોય એને બી ઢાંકવો પડે, પલળી ના જાય એટલા માટે. એમ સામાન પડ્યું ને એને બધું રાખવું પડે. તો આલી સાઈડ થતી હતી વીજળી ત્યાં કને. ભાઈ વખાણ કર્યા ને વરસાદ ના તો હાલી ગઈ, અને વખાણ કરવું તો એ ઓખું આવે એમ હોય એટલે વખાણ ન કરાય. બંધ થઈ ગયો જો, ફોકટનો પલાળી ગયો ને અહીંયા કને આવ્યો એ નહીં. તો વરસાદ તો 2 મિનિટ આપને રાજી કરીને હાલ્યો ગયો. બીજે નખત્રાણામાં ઘણો વરસાદ હતો એવું જણાવવામાં આવ્યું છે. બાકી તો ખબર નથી, આપને ત્યાં હોય તો આપને ખબર પડે. બાકી આપણે કને વરસાદ નથી. જીરાક છાંટા આવ્યા અને હાલ્યો ગયો. એટલે ખુશ ન થવાનું એમ જીરાક વસ્તુમાં. એમ જોયું તો એમ કે તો બસ આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ. લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.